જય માતાજી મિત્રો, તમારા 30 દિવસના બ્લોગમાં તમારું સ્વાગત છે. આ છે મારો 12મા મિની બ્લોગ. તો આજે છે બુધવાર ને એમાં નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા હતા. મારી બેન લઈ આવી હતી ઝુમરનું કામ. એમાંય ફાઇનલી આપણે બે ગયા હતા બેનની હેલ્પ કરવા. બેને કીધું હતું આખું પંચ તારે ભરવું જોશે, આખું પંચ. અને બેનની હેલ્પ કરી આપણે નીકળી ગયા હતા માસીના ઘર બાજુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા માસીના ઘર બાજુ. મારા માસીનો છોકરો કે મારો તો વિડીયો લઈ લે, એવડો છે તો વિડીયોમાં આવવાનો શોખ તો જો ને. માસીના ઘરે ઘડીક બેસી કરીને આપણે નીકળી ગયા હતા આપણે ઘર તરફ. જમવાનું વાગી ગયા હતા 12:30. તો આપણો જમવાનો ટાઈમ હતો તો જમી કરીને આપણે થઈ ગયા હતા નવરાનો. આપણો હોવાનો ટાઈમ છે. મેં ઉઠી કરીને બ્રશ કરીને બદલી દીધી ચાની રકાબી અને ચાનો કોટો ચડાવી કાઢીને હવે જવાનું છે આપણે કાકાના ઘર તરફ. કાકાના ઘર બાજુ જતો હતો તો સ્કૂલ આપણી જોઈ ગયા હતા તો ત્યાં વિડીયો ઉતારી લીધો અને બેસી ગયા હતા આપણા પાનના ગલ્લે. અને જોયું તો છોકરાઓ બધા છૂટ્યા હતા સ્કૂલેથી. આપણી જૂની યાદો તાજા થઈ ગયો અને નીકળી ગયો હતો પાછો કાકાના ઘર તરફ. તો ફાઇનલી પહોંચી ગયો તો કાકાના ઘરે અને જોયું તો બહાર કાકા બકાલું ગોઠવતા હતા. કાકા કે બકાલું ગોઠવી પછી વિડીયો ઉતારજે. બકાલું ફાઇનલી ગોઠવાઈ ગયું છે મિત્રો. અને તમને આમાં કયું બકાલું ભાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો. તો ફાઇનલી કાકા વી ગયા હતા વેચવાના. હું આવી ગયો તો ઘરમાં તો જોયું તો ઢીંગલીને માસીન છોકરા વિડીયો ઉતારી લીધો અને કેવી રમે જો. ફાઇનલી હું આવી ગયો તો મારા ઘરે. તો આજનો વિડીયો આપણે આવે જ પૂરો કરીએ છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.